ગુજરાતના બહુચર્ચિત અપહરણ અને બિટકોઇન હેરાફેરી કેસમાં ઈડીએ વધુ 2 આરોપીઓની અટકાયત કરી છે। આ કેસમાં મુખ્ય આરોપી શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાના સંબંધી સંજય કોટડિયાની અટકાયત કરવામાં આવી છે। ઈડીની તપાસ અનુસાર આ આખું કૌભાંડ અંદાજે 240 કરોડ રૂપિયાથી વધુની કિંમતના બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીની ગેરકાયદે હેરાફેરી સાથે જોડાયેલું છે અને પકડાયેલ બંને આરોપીઓ પર કરોડોના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનમાં સીધી સંડોવણી હોવાનો અને નાણાકીય હેરાફેરીમાં મદદગારી કરવાનો ગંભીર આરોપ હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે શાહીબાગ અંડરબ્રિજ આગામી 5 દિવસ માટે બંધ કરવામાં આવશે। ટ્રાફિક વિભાગના જાહેરનામા મુજબ શાહીબાગ અંડરબ્રિજ ઉપર બુલેટ ટ્રેનના સેગમેન્ટ લગાવવાની અને પાયલોટિંગની કામગીરી કરવામાં આવનાર હોવાથી આગામી 23 જાન્યુઆરીએ રાત્રે 8 વાગ્યાથી લઈને 28 જાન્યુઆરીએ રાત્રે 12 વાગ્યા સુધી આ બ્રિજના ત્રણેય પ્રવેશ અને બહાર જવાના માર્ગો બંધ રહેશે, જેથી નાગરિકોને હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે। ઇન્કમટેક્સ વિભાગે અમદાવાદ શહેરના અગ્રણી બિલ્ડર ગ્રુપો પર દરોડા પાડતા બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે। મળતી માહિતી મુજબ શહેરના કામેશ્વર ગ્રુપના દીપેન પટેલ અને નિકુંજ પટેલ તથા દીપ ગ્રુપના દિનેશ પટેલની ઓફિસ તથા નિવાસસ્થાનો સહિતના ઠેકાણાઓ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। અલગ અલગ 30થી વધુ જગ્યાઓ પર ઇન્કમટેક્સના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડ્સની ચકાસણી બાદ ચોંકાવનારી વિગતો સામે આવી શકે તેમ છે।